તમારા ખેતરમાં જે વીજપોલ આવી રહ્યા છે શું તમને વળતર મળી? ના, અમને વળતર નથી મળી. અમને પૂછા નથી કરી કે અમારે ખેડૂતને એ લોકોએ કોઈને જણાવ્યું નથી. અમે ભુજ કચેરી સુધી ગયા, કોઈ અમારું કાન નથી દીધું અને અમને ખેડૂતને નથી વળતર આપતા. અને ઉપરથી એમ કે છે કે અમે તમારી જમીન લઈ લેશું તો તમે શું ખાશો? અમે કઈ અમારો આમાં રોજી રોટલો છે, અમારા બાળ બચ્ચાનો આની અંદર રોટલો છે, અમે આમાં અનાજ પકાવી અને અમારા બાળ બચ્ચાનું અમે પોષણ કરીએ છીએ. તો એ લોકો એમ જ કે છે કે અમે તમારી ખેતી લઈ લેશું તો તમે શું ખેતર વાવશો, તમે શું અનાજ પકાવશો? અમારું કોઈ સાંભળતા નથી. અમે બધા અહીંયા બેસીએ છીએ, કામ બંધ કરાવીએ તો એ લોકો અમે જાતા રહીએ એટલે કામ ચાલુ કરે. ઉપરથી અમને ધમકી આપે છે કે અમે અમારી રીતે કામ અમે કરશું, થાંભલા ખોડશું અને ખોડીને જ રહેશું, તમે ગમે એમ કરો. કોઈ અમારું સાંભળતું નથી. અમને અમારો ખેડૂતોને ન્યાય જોવે છે, બીજું અમારે કાંઈ જોતું નથી. અમને અમારો ન્યાય આપો. અમે કંપની વાળાને બહુ બધું બધા પબ્લિક ભેગી મળીને કહે છે કે અમને ખેડૂતનો ન્યાય આપો, બસ અમને અમારી પૂરી વળતર આપો. તમે ઘરે નાના બાળકો પણ અમારા નાના નાના બાળકો છે. આજે અમે ભુજ કચેરીમાં ગયા હતા. મારો 3 વર્ષનો છોકરો છે, એ ઠેઠ સુધી રોતો ગયો, રોતો આવ્યો તો બી એમને નાના બાળકોની ચીકારી સંભળાતી નથી. હવે અમારે નાના બાળકોને અમે ખેતી વગર કેવી રીતના મોટા કરશું? આ લોકો કંપની વાળા આમ જ અમારી ખેતી પડાવે છે. ગેસ લાઈન આવી, પાણીની લાઈન આવી, અમુક વીજ થાંભલા આવ્યા, નાની લાઈનો આવી, મોટી આવી અને હજી કે છે આવી મોટી લાઈનો હજી આવશે, તમે શું કરશો? અમે એ લોકો અમારો કઈ જવાબ આપતા નથી, અમને વળતર આપતા નથી. તો અમારે ખેડૂતને શું કરવાનું? હવે તમે અમે જાણવા મળ્યું તમે અહીંયા ધરણા પણ દેવાના? હા, અમે ધરણા દેશું. અહીંયા અમે રહેશું, ભૂખે મરશું, તરસે મરશું અને જો અમારું નહીં સાંભળે તમે આ જ ખાડામાં પડીને મરી જાશું. ઘરે બેન નાના છોકરા છે તો એમનું હા, ભણતર પણ બગડતું હશે. નાના છોકરાને આજે મારા 4 છોકરાઓને અમે ખાડા કરીને હું ભુજ સુધી લઈ ગઈ હતી. તો એ લોકોની ભણતરમાં એમને કાંઈ નથી દેખાતું. એમને બી નાના છોકરાઓ છે ને. ક્યાંક ને ક્યાંક સરકાર પર તમારું સાંભળતી નથી એમ કહી શકાય. નથી સાંભળતી જ નથી સરકાર. આજથી નહીં, વર્ષોથી આ લોકો અમને ખેડૂતને હેરાન કરતા જ આવે છે. અમારા બાપ દાદા વડીલોને બી આમ જ હેરાન કર્યા હતા, એમનું નતા સાંભળ્યું.